રાઠોડ હુકમસિંહ મદારસિંહ, હું સેવાદળ કોંગ્રેસનો પ્રમુખ છું. 24 તારીખે મને ભાભર શહેરમાં અમારા જે ગલાવાળા કેબિનવાળા PWના અધ્યક્ષાની અમને એમની એક નોટિસ આપી હતી. એના પછી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ભાભર શહેરના આગેવાનો એટલે નગરપાલિકામાં સત્તાધીશો અમને પ્રોત્સાહન એવું આપ્યું કે તમે કીર્તિસિંહ વાઘેલા, વાવ ભાભરના વિધાનસભાના ઉમેદવાર શ્રી સ્વરૂપજી ઠાકોર અને ભાભર શહેરના પ્રમુખ અમરતજી માળી, અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે ચિંતા ના કરશો. પાટીલ સાહેબને અને કીર્તિસિંહ વાઘેલાને હું રજૂઆત કરી અને તમારા 1000 પબ્લિકના હું કેબિન અને ગલ્લા હટાવું છું એવું અમારે પ્રોત્સાહન આપ્યું. હટ્યા પછી જો હટવાનું તો ઠીક છે, બાકી રાખવાનું તો બરાબર છે, પણ એમની રજૂઆત પછી અમારા દબાણ જઈ હશે. અને મારી નમ્ર વિનંતી છે કે પછી 2 દિવસ અગાઉ કાલની તારીખની અંદર વાવ રોડ આવે એ નગરપાલિકામાં આવે છે, એમની નોટિસો છોડી કે તમે વાવ રોડ ખાલી કરો. ચલો સરકારનું આવતું હોય તો આપણે ખાલી કરવામાં આપણે કોઈ ના નથી, પણ મારી નમ્ર વિનંતી છે કે જો આ દુકાનો છે, બોધકોમ છે, એ ગેરકાયદેસર છે અને તમારે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે, સરકારમાં બેઠા છે, એમને નગરપાલિકાના જે દબાણ તોડવા હોય તો જે અત્યારે ભાભરની અંદર પોપટલાલ લખાણી છે, રજની ઓણીઓ છે, આ રજની ઓણીઓ ભ્રષ્ટાચાર કરે. એની પછી હરિલાલ આચાર્ય પૂરી નગરપાલિકાના પ્રમુખ છે, એમને જે દબાણ તોડવા હોય તો બોધકોમ છે, ધારો કે કોમોટ પ્લોટમાં મકાન છે, ગેરકાયદેસર એમને જે દુકાનો બનાવી છે, એમને પરવાનગી આપી છે, એ ભારતીય જનતા પાર્ટીવાળા નગરપાલિકાના પ્રમુખો છે, એમની આલી છે પરવાનગી. તો એમને સિટી સર્વે લાવવું હોય, ચલો અમારી ના નથી. ભાભર શહેરમાં જે અમને નગરપાલિકાનું કદાચ દબાણ લાવવું છે તો અમે સ્વેચ્છાએ ઉઠી જશે, પણ સિટી સર્વે લાવો. અને રજનીભાઈનું પટેલ બોર્ડિંગની પાછળ 100 દુકાનો એવી બની છે કે એનું કોઈ ગેરકાયદેસર છે, એનું કોઈ પરવાનગી નગરપાલિકાએ કેવી રીતે આલી છે, એ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને મારે અને ચીફ ઓફિસરને જવાબ માગવો છે. અને મારે ગુજરાત સરકાર અને નગરપાલિકા, ભારત સરકાર અને જે સરકારમાં બેઠા છે એમને ચલો PW વાળા જે અમને દબાણ તોડાયું છે એમને અભિનંદન છે. અમે ગેરકાયદેસર એની મારી ના નથી, પણ અમને 1000 પબ્લિક છે, એમને રોજગારી આપવી હતી, અમને તક આપવો હતો. તો રોજગારી માટે શું ભારત સરકાર, ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો મોટી વાતો કરે છે અને કોર્પોરેટરો એમની નગરપાલિકાની 24 સીટો છે, અમારી કોંગ્રેસની એક પણ સીટ નથી, વિરોધ પક્ષ નથી, એટલે એમને ફાવે એ કરે છે. એમને એજન્ડા ગમે ત્યારે અડધી રાતે કાઢવાના, અડધી રાતે ભ્રષ્ટાચાર કરવાનો. એટલે મારી નમ્ર વિનંતી છે કે જે મોટા બોધકોમો છે, પોપટલાલ છે, રજનીભાઈ છે, હરિલાલ પૂર્વ પ્રમુખ છે, જે ગમે તે અત્યારે આ દીવદર થઈને રસ્તે જે બોધકોમ થાય છે એ દુકાનો છે, એની કેવી રીતે પરવાનગી આલી છે, એ બધા ભાગીદાર છે. રજનીભાઈ, હરિભાઈ, આ બધા ભાગીદારો છે. તમે એમનું નિવેદન લો. 1000 પબ્લિકને અમારે જે રોજીરોટી આપો. અમારે શું કરવું? અમારે આત્મહત્યા કરવી? અમારે મરી જવું? મેં 10 લાખ રૂપિયાનો મારે હવે ખર્ચો થઈ ગયો હોય, એનો કોઈ ભાઈ જવાબ નહીં. સરકાર કહે છે હવે આમ કરશે, આમ ખાલી વાતું છે, પ્રચાર કરે છે. એક દારો ખાલી કીર્તિસિંહ વાઘેલા, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ, એમને એ પ્રોત્સાહન એવું આવ્યું કે તમારા દબાણ હટી જશે. એના પછી ખાલી વોટ્સઅપમાં, ફેસબુકમાં એની મૂક્યું છે કે ચિંતા ના કરતા પતી જશે, પણ પતિજી જાય ઉઠાવવાવાળું પતી જશે. આ મારી નમ્ર વિનંતી છે સરકારને કે અમને બેરોજગારી આપો.